मैं ही परमात्मा हूँ, एम अनुभव कर मैं ही परमात्मा हूँ। वितराग सर्वज्ञ देवनी ध्वनिमा त्रिलोकनाथ परमात्मा સો ઇન્દ્રની ઉપસ્થિતિના સમોત્રણમાં લાખો કરોડો દેવોની હાજરીમાં ભગવાનની વાણીમાં આવ્યો, તું પરમાત્મા છો એમ નક્કી કર, તું પરમાત્મા છો એમ નક્કી કર. ઓહો ભગવાન પણ તમે પરમાત્મા છો એટલું તો નક્કી કરવા દો. એ પરમાત્માને છે નક્કી ક્યારે થઈ છે કે તું પરમાત્મા છો એવો અનુભવ થઈએ ત્યારે પછી આ પરમાત્મા વ્યવહાર તમે નક્કી થશે. નિશ્ચય નક્કી થયા વિના વ્યવહારનું નક્કી થશે નહીં. હા હા હા. નમો લોહે સૌ હરિહંતાણમ, નમો લોહે સૌ સિદ્ધાણમ, નમો લોહે સૌ આયર્યાણમ, નમો લોહે સૌ જયાણમ, નમો લોહે સૌ ત્રિકાળવતી શ્રાવણમ. ઓમકાર બિંદુ સંયુક્ત નિત્યમ જાયંતી યોગિના કામદમ ઔષધમ છે ઓંકારાય નમો નમઃ. મંગળમ ભગવાન વીરો મંગળમ ગૌતમોર્મિ મંગળમ કુંકુંડારી ભુજેન્દ્ર મોસુ મંગળમ નમઃ સમરિસારાય સ્વાનુભૂત્યા તથા સ્થિતિ સ્વભાવાય ભવાય સર્વમાં વિભાવ નિયુદ્ધ નિરાકાર. ની સાલ 18 વર્ષની ઉંમર છે. અત્યારે 88 છે, 70 વર્ષ પહેલાની વાત છે. એ નાટક જોવા ગયેલામાં અનસુયાબાઈ હતી એક. એ અનસુયાબાઈ ને દીકરો નહોતો, કુંવારી સ્વર્ગમાં જતી હતી. મોટું નાટક હતું, 16ની સાલની વાત. પછી સ્વર્ગમાંથી નકાર આવ્યો કે પુત્ર ન હોય એને ગતિ નહીં મળે. એ લોકોને એવું હોય સ્નાનમતીમાં અપુત્ર ગતિ નાસ્તી, પુત્ર નો ગતિ નહીં મળે. ત્યારે કરવું શું કે નીચે પડ એને વળ, ત્યાં નીચે ગાંધો બ્રાહ્મણ એને પરણી. મોટું નાટક હતું, અનસુયાનું નાટક આવે છે. એક ભરૂચને કાંઠે નર્મદા છે નદી, અને અનસુયા બે બહેનો હતા, એના નામ છે. ત્યાં બહુ ઇતિહાસ છે. ત્યાં પાડીજ રહેતા ને મેં તો ભરૂચની પાસે. એને પછી છોકરો થાય છે, નહીં છોકરાને હુલરાવતી તેજી હો નાટકમાં આ શબ્દો હતા. વણિયાઈ એ બાઈ એમ બોલતી, બેટા તું નિર્વિકલ્પ છો, તું ઉદાસીન છો, તું શુદ્ધો છો, એમ કહેતી. એ હું તો નાટકમાં આવતું. આ તો તમારે હવે બહારમાં ઠેકાણા મળે. નાટક એ બધા એવા થઈ ગયા ખરાબ. હા હા, ફિલ્મો મારીને બધું બગાડ. એ છોકરાના ગાંઠિયા તો 18 વર્ષની ઉંમરની વાત છે. તેદી નિર્વિકલ્પો છું બેટા, તો નિર્વિકલ્પ છો. એટલે રાગ વિનાની ચીજ તારી ચીજ અંદર છે. એવું નાટકમાં અનસુયાનું નાટક આવતું હતું. ઉદાસીન છો, તું પરથી ઉદાસ છો, આખી દુનિયાથી તું જુદી ચીજ છો. હા 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 હા. નાટકમાં એમ કહેતા હતી. બહુ વરસ થઈ ગયા, ઘણા 70 વર્ષની વાત છે પેલા. અત્યારે તો કઈ નાટકમાં ઠેકાણા ન મળે. ઘરમાં સંપ્રદાયમાં પૂછે છે કોણ કે તું કોણ છો, કે ઉદાસીન છું, નિર્વિકલ્પ, એ ક્યાં આવે છે? હા હા. નિજાનંદ નિરંજન શુદ્ધાત્મક સમજાયું કેવો છો હું? નિજાનંદ, મારો જે નિજ આનંદ, એવો નિરંજન શુદ્ધાત્મક તત્વ,
એનું સમ્યક દર્શન, એનું માનતા સમ્યક દર્શન ઈ છે. નિજાનંદ નિરંજન શુદ્ધાત્મ તત્વ સમ્યક દર્શન, એનું સમ્યક જ્ઞાન, એનું સમ્યક ચારિત્ર રૂપ, નિશ્ચય રત્નત્રયમય નિર્વિક સમાધિ से उत्पन्न एवं अंतरमा શુદ્ધ આનંદ સ્વરૂપ ભગવાન ત્રિકાળ, એનું દર્શન જ્ઞાન ચારિત્ર નિશ્ચય રત્નત્રય વ્યવહાર નહીં, એનાથી ઉત્પન્ન થયેલા છે વિતરાગ સહજાનંદ રૂપ રાગ રહિત સ્વાભાવિક આનંદ શા પ્રગતિ એવું આનંદાનુભૂતિ માત્ર, આનંદનો અનુભવ એ માત્ર જે શબ્દ પડ્યો છે ત્યાં લક્ષણ જોઈએ ભાઈ, ત્યાં લક્ષણ શબ્દ આનંદ અનુભૂતિ માત્ર લક્ષણ ન એમ જોઈએ, લક્ષણ જોઈએ. ઝીણી વાત છે. આ શું કે છે? આનંદના અનુભૂતિની લક્ષણથી આત્મા પ્રાપ્ત થયો છે. હા 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 છે. આનંદની અનુભૂતિના લક્ષણથી ભગવાન પ્રાપ્ત થયો છે. એ વ્યવહારના વિકલ્પને દયાદાનના તેથી એનાથી પ્રાપ્ત થયો નથી. સ્વીકાર છે. સમજાણું કાંઈ? જો સ્વસંવેદન જ્ઞાન ઉસે ગમ હૈ, કેવો છે ભગવાન અંદર આત્મા, સ્વનામ પોતાનું પ્રત્યક્ષ વેદન જેને મનને રાગની અપેક્ષા નથી, એવા સ્વસંવેદન જ્ઞાન ગમ્ય છે. પોતાના આનંદના અનુભવના ગમ્ય આત્મા છે. હા હા હા, આ તો આખા સરોવર લીધો છે. અનુપાય છે ગમ નહીં, એ ટીકામાં શબ્દ નથી પણ સિદ્ધિ કરી. બીજો કોઈ ઉપાય વળી આત્મા પ્રાપ્ત થાય, ભગવાનની ભક્તિ ને વ્રત ને તપ ને સાતરા ને ગિરનાર ને સમેત શિખર ને એટલું જો એ બધો વિકલ્પ શુભ રાગ છે. અશુભથી બચવા માટે શુભ રાગ હો. હા હા હા, પણ પ્રાપ્ત આત્મા અંતરમાં નિર્વિકલ્પ સ્વસંવેદન જ્ઞાન ગમ્ય છે. હા હા હા, અન્ય ઉપાય છે ગમ્ય નહીં, એ અર્થકારે ખુલાસો કર્યો. બીજા ઉપાયથી આત્મા પ્રાપ્ત થાય એ વસ્તુનું સ્વરૂપ નથી. હા હા, વ્યવહાર રત્નત્રયથી પણ આત્મા પ્રાપ્ત થાય એવું આત્મા નથી. દેવગુરુની શાસ્ત્રની શ્રદ્ધા, પંચમહાવતના પરિણામ શાસ્ત્રનું જ્ઞાન, એ તો બધું વિકલ્પ છે, રાગ છે. એનાથી આત્મા પ્રાપ્ત થાય એવું નથી. કે ઠીક આવી ગયા હતા બધું ભાવન આવ્યું તો બધું આવ્યું છે. શું વાત છે? સમજાય? હા હા, સર્વાણો શાસ્ત્રો આખા શાસ્ત્રો. હા હા, निर्विकल्प निजानंद ज्ञान કરી मेरी प्राप्ति है. શું કીધું? નિર્વિકલ્પ નિજાનંદ જ્ઞાન, રાગ જ્ઞાન આનંદ સહિત વાળું જ્ઞાન અતિન્દ્રિય, એનાથી મેરી પ્રાપ્તિ છે. હા હા, છે ને સામે પડ્યું છે અને સમયસારમાં પણ એ જ આવે છે. બંધ અધિકારમાં હાથ બોલ સંસ્કૃતમાં આવે છે. આ શબ્દ છે સમયસારમાં. જપામાં છે એ સમજ્યા. જો આવ્યું જો એ શબ્દ સંસ્કૃત આથી
સમયસારમાં છે આ પરમાત્મા સહજ શુદ્ધ જ્ઞાનાનંદ એક સ્વભાવ હમ નિર્વિકલ્પો હમ ઉદાસીનો હમ નિરંજન શુદ્ધાત્મ સમ્યક દર્શન જ્ઞાનચારી અનુષ્ઠાન નીચે રત્નત્રયી આત્મક નિર્વિકલ્પ સમાધિ સંજાત વિતરાગ સહજાનંદ રૂપ સુખાનુભૂતિ માત્ર લક્ષણે ન સ્વસંવેદન જ્ઞાની સંવેદ યોગન છે ને એ શબ્દ છે, એ શબ્દ છે, શબ્દ છે પ્રાચ્ય ભરિત વસ્તુ હમ. અંતર ભગવાન જેમાં કળશો ભર્યો હોય ને અમૃતથી કળશો, એમાં કળશો છે કાશી ઘાટનો, એમ ભગવાન અંદર અમૃતથી ભરેલો કળશ છે. અતિન્દ્રિય આનંદના નિજાનંદ સુખથી ભરેલો પ્રભુ ભગવાન છે. અરે કેમ બે રાખો થઈને રખડે એને આ પ્રભુતાની પ્રેમ પ્રભુતાનું કેમ આવે ને. આ સમય સાથે બંધ અધિકારના છે, આ પરમાત્મ પ્રકાશ છે, બે એક જ ભાષા છે. હા, નિર્વિકલ્પ નિજાનંદ જ્ઞાન કરી મેરી પ્રાપ્તિ, જ્ઞાન કરી એમ કીધું, જોયું એકાંત થઈ ગયું ત્યાં, અને એકાંત તો આવ્યું વ્યવહારથી પણ થાય નિશ્ચયથી પણ થાય એમ ન આવ્યું, એ તો આવ્યું વ્યવહારથી ન થાય. એ તો પેલું આવ્યું ને અનુપાયથી ગમે નથી. હા 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 આ કરો માર્ગ બાપુ વિતરાગનો સર્વજ્ઞ ત્રિલોકનાથ પરમેશ્વર આત્મા અંદર શુદ્ધ ચૈતન ઘન, એ તો અંતરની નિર્મળ જ્ઞાન વિકલ્પ વિજ્ઞાની દશા દ્વારા જ પ્રાપ્ત થયો છે. જેને પ્રાપ્ત કર્યો એ આ રીતે કર્યો છે. એવો એ ભગવાન આત્મા અંદર બિરાજે છે. પણ એની કિંમત બહારની ચીજની અધિકતાની કિંમતમાં શની કિંમત ભૂલી ગયો. કંઈક પૈસા મળે, કંઈક બાયડી હારી હોય, કંઈક છોકરા ઠીક હોય, ને આબુ કંઈક બંગલા ઠીક મળ્યા, અને બહારના પૂંછડા કંઈક વધારે પદવી મળી ગયો ને 5,000 ને 10,000 ને પગાર, એ બહારની મોટપમાં પ્રભુની મોટો ભૂલી ગઈ. આ મિલ માલિક છે ને ફલાણા માલિક છે ને ઠીકણા. હા એ કે છે જો નિર્વિકલ્પ નિજાનંદ જ્ઞાન કરી મેરી પ્રાપ્તિ, અને મેં પૂર્ણ હું. ભરિત અવસ્થા છે ને, ભરિત અવસ્થા અહીં પર્યાય નથી લેવી, અવસ્થા પૂર્ણ ભરેલો છું. જેમ એ કળશો પાણીથી ભરેલો, એમ આ શરીર રૂપી કળશમાં ભગવાન આનંદથી ભરેલું તત્વ છે. આવી વાત સાંભળવા કોક દી મળે, ઝીણી પડે શું થાય, માર્ગ એવો ભાઈ એને અનંત કાળમાં એ કર્યું નથી. એને અપૂર્વ એટલે પૂર્વ કોઈ દી નથી કર્યું, એ અપૂર્વ વાત છે. કે છે કે હું પૂર્ણ છું. અંતર ભગવાન સ્વરૂપે પ્રભુ આત્મા આનંદ શક્તિથી પૂર્ણ ભરેલું તત્વ છે. વિકૃત નથી ને અપૂર્ણ નથી, એવું મારું સ્વરૂપ છે પૂર્ણ. એમ ધર્મીએ ભાવના કરવી એમ કહેવામાં આવે છે. હા હા राग द्वेष मोह क्रोध मान माया लोभ पांचों इंद्रियों के विषयનો વેપારથી રહિત છે. ભગવાન તો 5 ઇન્દ્રિયના વિષયને ક્રોધ માન માયા લોભથી રહિત છે. અંદર શક્તિવાળું તત્વ, ચૈતન તત્વ, વસ્તુ તત્વ, એ તો વિકારના ઇન્દ્રિયના વિષય વિનાનું તત્વ છે. કેમ કે વિકાર તત્વ તો પુણ્ય પાપમાં જાય છે.
અને અપૂર્ણ છે એ તો પર્યાયમાં જાય છે. વસ્તુ તો વિકાર વિનાની અને પૂર્ણ વસ્તુ છે. સમજાણું કાંઈ? હા હા હા. શરીર ને કર્મ એ અજીવમાં જાય છે. 9 તત્વો છે ને, જીવ જીવ પુણ્ય પાપ આસરો ચુંબક બંધ નિગ્રહ મોક્ષ. તો કર્મ ને શરીર અજીવમાં જાય છે. પાપના હિંસા જૂઠું ચોરી વિષય ભોગ વાસનાના પરિણામ પાપમાં જાય છે. દયાદાન વ્રત ભક્તિ તપને એમ ભગવાનનું સ્મરણ એ પરિણામ પુણ્યમાં જાય છે. હા હા. એટલે એ પુણ્ય પાપના વિકાર વિનાનું, શરીરને કર્મ વિનાનું અને એક સમયની જે પર્યાય છે વર્તમાન, એ અલ્પજ્ઞ છે, અલ્પ છે, એ વ્યવહાર આત્મા છે. એને પણ છોડીને પૂર્ણ છું તેને અહીંયા આત્મા કહેવામાં આવે છે. સમજાવું કાંઈ? આવી વ્યાખ્યા આવે. હા સમાજને એક તો નવરાશ ન મળે, ધંધા એની જેને જે ધંધો એ કર્યા જ કરે 8-10 કલાક આખો દી. પાપનો ને લોઢાનો બધો ધંધો, લોઢાનો છે ને હિંમતભાઈ એ લોઢામાંથી હોના થાય નહીં. ભગવાન આત્મા અહીં શું કે છે? ભાઈ તારે જો આત્માની પ્રાપ્તિ કરવી હોય ને મોક્ષ કરવો હોય, સુખી થવું હોય, દુઃખનો નાશ કરવો હોય, તો હું એ ભરિત અવસ્થા પૂર્ણ સ્વરૂપ છું એમ ભાવના કરે. હું વિકારી નહીં, અલ્પજ્ઞ નહીં, શરીરે નહીં, કર્મે નહીં. હા હા હા. છે પૂર્ણ હું. રાગ દ્વેષ આદિથી 5 ઇન્દ્રિયના વિષયથી રહિત છું. મન વચન કાયા એનાથી રહિત છું. એ મન વાણી ને દેહ થી રહિત છું. ક્યારે? અત્યારે અંદર જુદી ચીજ છે. દ્રવ્ય કર્મ જડ 8 કર્મ એનાથી જુદો છું. ભાવ કર્મ પુણ્ય પાપના ભાવ, શુભ શુભ યોગ એનાથી જુદો છું. નો કર્મ વાણી ને શરીર એનાથી જુદો છું. ખ્યાતિ લોક પૂજા ને લાભ એ દુનિયાની પ્રસિદ્ધિ, એ દુનિયા પૂજા મોટો પૂજ માને અને લાભ મળે શીશોનો કે પૈસાનો કે આબરૂનો, એ બધી ચીજથી હું દરેક છું. આ પરમાત્મા પ્રકાશ પૂરું થાય છે. કાલથી તો કળશટીકા લેવાય છે. શુદ્ધ પંચમી છે ને કાલ કળશટીકા. देखे सुने और अनुभवे भोगोनी वांछारो. જેટલું દેખ્યું જગતની બાય ચીજો, જગતને સાંભળ્યું બધાનું અને અનુભવ્યું જગતના ભાવ રાગને, એવા ભોગોથી વાંછારૂપ નિદાન બંધન એનાથી હું રહિત છું. માયા મિથ્યા એ 3 શલ્યો ઇત્યાદિ વિભાગ પરિણામો से रहित हूं. 3 શલ છે ને, તસુત્રીમાં આવે છે વિસલ્લીકરણ. અર્થ ક્યાં આવડે પણ એને? તસુત્રી આવડે ને, તસુત્રીકરણ, પાયચિત કરને, વિસોહીકરણ, વિસલ્લીકરણ, વિસલ્લી, વિસલ સલ, મિથ્યા સલ, માયા સલ ને નિદાન સલ, 3થી હું રહી છું. અર્થ એ નમૂને એમ કે એમને ગાડા હાંચ્યા.
હા 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 तीन शल्य इत्यादि विवाह परिणामों से रहित, सब प्रपंच से रहित मैं हूं. હા હા વિકલ્પની માત્ર લાગણીઓ માત્ર પ્રપંચ એનાથી બધાથી પ્રભુ મારું સ્વરૂપ ભિન્ન છે. એવી શ્રદ્ધાવન સંકિતએ આમ આત્માની ભાવના કરવી. હા 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 એ તો શબ્દો યાદ. આ ભાઈ ચંદુભાઈ આ બધું મોઢે કર્યું ભાઈ, બોલી જાય હમણાં ક્યાં. ચંદુ તારાચંદ છે ને ડાક્ટર ને, ડાક્ટર ત્યાં રાજકોટ બહુ વાંચન, મોટી દુકાન છે, વાંચન સખત 4 કલાક વાંચે, ઘણું વાંચન. પ્રશ્નો રાતના 3 કલાકથી ઝીણામાં ઝીણા, બહુ ઝીણા. આધાન સભા સમજે નહીં પણ પ્રશ્નો કરે એમાં 2 સભા રાતની 3 કલાક. એ આપનું ક્યાં પ્રયત્ન છે. હા 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 સપ્રમ રેજમેન્ટ 3 લોક 3 કાળ. હા 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 અધોલોક, આ મધ્યલોક અને ઉર્ધ્વલોક, એ 3 લોકથી રહિત હું છું. 3 કાળથી રહિત છું. ભૂતકાળ, ભવિષ્યકાળ ને વર્તમાન કાળ. પેલો લોક હતો ક્ષેત્ર, આ કાળ, એનાથી પણ હું રહિત છું. હા 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 મન વચન ને કાયા કર, કૃતકારિક અનુમોદના કર. મનથી, વચનથી ને કાયાથી કર્મો કર અનુમોદન. એ શુદ્ધ નિશ્ચય નહીં છે મેં આત્મા રામ એસા હું. હા 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 આત્મા રામ મનથી પણ અનુમોદવા કરવા લાયક, વાણીથી અનુમોદવા લાયક, દેહથી અનુમોદવા લાયક કે કરવા લાયક આવી હોય તો આ ચીજ છે. હા હા કેમ બે અહીં જરી અડદની દાળ સદડી ન હોય ત્યાં ઢીંચણું એવું ઉડે. અડદની દાળ સદડી થાય ને, કાચ ને બાકડા છૂટા પડે તો આમ ભાઈને ક્રોધ આવે. અરે કોણ કીધું? આપનું સાંભળે તો ખરું, ભગવાન તું 3 લોકનો નાથ. તને આવી ચીજમાં છે ને તને ગમાયા. તારો પ્રભુ અંદર બિરાજે છે આનંદનો નાથ. હા હા એના ખોરાક ભોજન લઈને તારો સંસાર તોડી જશે ને પરમાત્મા થઈ જઈશું. હા હા છે શુદ્ધ નિશ્ચય નહીં છે મેં આત્મા રામ. આત્મા રામ રમતા ભગવાન. દરેક નો આત્મા એવો છે એમ કે છે હમણાં બધા ભગવાન એવા છે. એની શક્તિ ને એનો સ્વરૂપ જ પરમાત્મા સ્વરૂપ જ છે. હા છે 3 लोक 3 काल में काय कर आत्म सभी जीव ऐसे हैं जो છે બધા જીવ એવા છે. અભવી હો કે ભવી હો, એ નિગુદના જીવો, લીમડાના જીવો, પણ એનો સ્વભાવ છે તો આવો પરિપૂર્ણ છે બધો. એની દશામાં પર્યાયમાં ભૂલ છે. વસ્તુ તો વસ્તુ ભગવાન બધા છે. સમજાણું કાંઈ છે? सभी जीव ऐसे हैं. हाँ हाँ ऐसी सदैव भावना करनी चाहिए. ठीक લખ્યું આવી ભાવના અંદર. દાનશીલ તપ ભાવના 4 ભાવના એક બધો વિકલ્પ છે. સદા આત્મા રામ, ચિકાળ આનંદનો નાથ, પરિપૂર્ણ અવસ્થા એટલે શક્તિથી ભરેલો એવા બધા જીવો છે. હા હા
અને સંભાવથી છે કોઈ જીવ પર વેર ને મૈત્રીપણું નહીં રહે, બધા જીવો ભગવાન છે. હા હા हाँ सभी जीव ऐसा है. ऐसी सदैव भावना करनी चाहिए. મન વચન ને કાયા કરણ અનુમોદન માં આ આત્મારામ આવો સમજાવવું છે કે છે. હા 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 એ સમ્યક દ્રષ્ટિની આવી ભાવના હોય છે. સમ્યક નામ વસ્તુનું સ્વરૂપ શું? ચૈતન્ય નિરંજન નિરાકાર આનંદ. એની દૃષ્ટિ થઈ એને આવી ભાવના હોય હું તો પરિપૂર્ણ છું. વર્તમાનમાં ભલે અપૂર્ણતા હો પણ શક્તિ તો પરિપૂર્ણ ભરેલો છે. હા 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 ऐसे सदैव भावना करनी चाहिए. अब टीकाकार अंत के श्लोक का अर्थ कहते हैं. युधिष्ठिर राजाओं के आदि लेकर 5 भाई पांडव, धर्म राजा, भीम, अर्जुन, सहदेव, निकु 5 भाई, और रामचंद्र जी तथा अनविवेकी राजा है, उनसे अत्यंत भक्ति कर जैन शासन पूजनिक है. આ સ્વરૂપ જે છે જૈન શાસનમાં છે, બીજે કઈ છે. વિતરાગ પરમાત્માના ભાવમાં શાસનમાં આવી ચીજ છે કે આત્મા તો આવો છે એવી ચીજ સર્વજ્ઞ સિવાય ક્યાંય નથી. એવું જૈન શાસન છે. એ યુધિષ્ઠિર, रामचंद्र, अन्य विवेकी राजा, मुझसे अत्यंत भक्ति कर, એ ભક્તિ કરનારા આવા શાસન એને ભક્તિ કરી છે. રામચંદ્રજીએ, યુધિષ્ઠિરે, બીજા વિવેકી રાજાઓએ. હા 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 એકલા આમાં ગરીબને એક સાધારણ જ હતા એમ નહીં, એમ કે છે. મોટા મોટા રાજાઓ ભીમ જેવા, અર્જુન જેવા આવા જૈન શાસ્ત્રની ભક્તિ કરતા હતા. હા હા સમજાણું કાંઈ? હા શેત્રુંજય રણમોક્ષ ગયા છે, 2 સ્વાર્થિતમાં ગયા. 5 પાંડવોમાં 3 તો મોક્ષ પધાર્યા છે શેત્રુંજયથી. ઉપર છે એ વખતે માથે જે ઠેકાણે મોક્ષ પધાર્યા તે ઠેકાણે ઉપર છે માથે, કારણ સીધા જાય એ. અને 2 સહદેવ ને નિકુળ હજી બહુ સ્વાસ્થ્યમાં છે, ત્યાંથી મનુષ્ય મોક્ષ જવાના છે. હા એ 5 પાંડવોએ આવા આત્માના જૈન શાસનની ભક્તિ કરી છે. આવા આત્મા એ જૈન શાસન છે. હા 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 આવા આત્માનો અનુભવ કરવો એને જૈન શાસન કહે છે. ભગવાને આ શિખામણ આપી છે. जिन शासन पूजने जिसको सूर नाग भी पूछते हैं, भवनपति અને નાગદેવ આવે છે ને, અસુર કુમાર નાગ કુમાર નીચે, વ્યંતર, જ્યોતિષી, વૈમાનિક. ભવનપતિ, વ્યંતર, જ્યોતિષ ને વૈમાનિક 4 પ્રકારના દેવ છે. આ જ્યોતિષ ચંદ્ર સૂર્ય, ઉપર સ્વર્ગ સુધર્માદि, नीचे भवनपति व्यंतर. ये सूर्य ने नाग भी पूछते हैं भगवान ने. ऐसा श्री जिन भाषित शासन सैकड़ों सुखे के वृद्धि को प्राप्त हुए. है ना? श्री जिन भाषित शासन सैकड़ों सुखों के वृद्धि को प्राप्त हुए. हाँ हाँ हाँ
જૈન શાસનમાં જ આત્માને પરિપૂર્ણ આનંદને સુખથી ભરેલો કીધો છે. એ ભગવાનને જે આનંદને પ્રાપ્ત થાય કેવળ જ્ઞાની ક્યાંથી આવે? બાદથી આવે છે? હા હા હા, એવું શક્તિથી ભરેલું ભગવાન સ્વરૂપ બધા સભી બધા જીવો. દેહને ન દેખો, એ સ્ત્રીનો, પુરુષનો, નપુંસકનો, ઢોરનું, માર્કીનું, એના રાગને ન દેખો. હા 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 હા, તો ભગવાન બધા સભી જીવો આવા ભરેલા છે. હા હા હા, બોલું કે એક ઈશ્વર છે જગતનો. આ તો કે બધા પરમાત્મા સ્વરૂપ બધા છે. જૈન શાસનમાં તો એમ કહ્યું છે, બોલો કે એક ઈશ્વર છે ને એને 1000 હાથ ને અહીંયા બધું બનાવ્યું ને બધા કારખાના એને બનાવ્યા, ગાયોને કાપનારા ને. વસ્તુ તો અનાદિની આવી છે. આત્મા અનાદિનો એવો ભરેલો ભગવાન છે પરિપૂર્ણ. સ્ત્રીનો, પુરુષનો, ઢોરનું શરીર ન જુઓ, એને પુણ્યપાપની દશામાં વિકાર છે એ ન જુઓ, એ એની શક્તિનું સત્વ છે એને જુઓ તો પરિપૂર્ણ શરીર ભગવાન ભરેલો છે. હા હા હા, બહુ સારો અધિકાર હતો. આપણે આ રવિવારના જે છે, હા હા હા, रविवार से आगे. यह परमात्मा प्रसाद गंज का व्याख्यान प्रभाकर मठ के संबोधन के लिए एनो शिष्य प्रभाकर भट्ट होता ना शिष्य, एने योगींद्र किया. ब्रह्मदेव ने शंकर टीका किया. योगींद्र देव ने प्रभाकर भट्ट के समझाने के लिए 345 दोहा रचे. जो ब्रह्मदेव ने शंकर टीका 5004 प्रमाण करी. दौलतराम ने भाषावतनी का 6090 संख्या करी. એ પ્રમાણે આ પરમાત્મા પ્રકાશ પૂરું થાય છે. કાલે હવે પ્રકટતા છે. यह स्वर्णपुरी अति पावन है, यह स्वर्णपुरी अति पावन है.